એસએસસી હોસ્પિટલમાં રેસિડેન્શિયલ જુનિયર ડોક્ટરની હડતાળ અને રેસિડેન્શિયલ જુનિયર ડોક્ટરો ઓપીડી સેવાઓથી દૂર રહી રહ્યા છે। જુનિયર ડોક્ટરની હડતાળના કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે। જુનિયર ડોક્ટરની હડતાળના પગલે ઓપીડીમાં લાંબી કતારો લાગી છે। વેસ્ટ બંગાળમાં જે ઘટના બની છે એના અનુસંધાને જુનિયર ડૉક્ટર એસોસિએશન દ્વારા જે હડતાલનું એલાન કરવામાં આવ્યું છે એ સંદર્ભે અમોએ અમારી હોસ્પિટલના અન્ય ડૉક્ટરશ્રી દ્વારા જેમ કે મેડિકો લીગલ ઓફિસર ટ્યુટર્સ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાની સગવડ કરી છે અને હાલ પૂરતી અમે શક્ય એટલી તમામ સગવડો પૂરી પાડવા કટિબદ્ધ છીએ। જરૂર હશે તો અમે ઉપરના લેવલે રજૂઆત કરી વધારે ડૉક્ટર્સ પણ મંગાવીશું। થોડી તકલીફ પડશે પણ અમે પૂરતી વ્યવસ્થા કરવાની કોશિશ કરી રહ્યા છીએ। ઘટના બની છે એ ખરેખર દુઃખદ છે, એના માટે સર્વેએ સાથ આપવો જ પડે એવું હું પર્સનલી માનું છું। કલકત્તામાં જે રેસિડેન્શિયલ ડૉક્ટર છે તેની સાથે જે દુર્ઘટના થઈ, બળાત્કાર થયો અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવે, તેના પડઘા દેશભરમાં પડી રહ્યા છે। ત્યારે વડોદરાની જે એસએસજી હોસ્પિટલ છે ત્યાં આગળ જે જુનિયર ડૉક્ટર છે એ તમામ હડતાલ પર છે। તેના કારણે જે ઓપીડી છે એ તમામ ઓપીડીની અંદર જુનિયર ડૉક્ટરો હડતાલ પર ઉતરે, તેના કારણે આપ જોઈ રહ્યા છો કે ઓપીડીની બહાર જે છે તે લાંબી લાઈનો લાગી છે, કારણ કે જુનિયર ડૉક્ટર ન હોવાના કારણે જે કહી શકાય કે જે ઓપીડીની અંદર તકલીફ પડી રહી છે તેના કારણે ડૉક્ટરો ઓછા હોવાના કારણે હાલ જે છે તે દર્દીઓને હાલાકી ભોગવી પડી રહી છે। આપ જોઈ રહ્યા છો કે આ ઓપીડી વિભાગ છે, ઓપીડી નંબર 1 છે, જે ચામડીનો વિભાગ છે તેના બહારના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ જે જુનિયર ડૉક્ટરો છે તે કોઈ જુનિયર ડૉક્ટર કોઈ પણ હાજર નથી, પરંતુ જે સિનિયર ડૉક્ટર છે તેઓ જ ફક્ત હાલ જે છે તે પોતાની સેવા આપી રહ્યા છે। પરંતુ જુનિયર ડૉક્ટર ના હોવાના કારણે જે અહીંયા આગળ જે કહી શકાય કે જે દર્દીઓ છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ને ખૂબ જ મોટી સંખ્યાની અંદર જે છે તે દર્દીઓ હાલ પોતાની જે ઈલાજ છે તે કરાવવા માટે અહીંયા આગળ રાહ જોવી પડી રહી છે। આપણે 10-15 મિનિટથી મને આવ્યો લાઈનમાં છે ને આપ જોઈ રહ્યા છો કે અહીં જે દવા બારી છે ત્યાં આગળ પણ પુષ્કળ લાઈન છે। આપણે બીજા એક અહીંયા આગળ દર્દી છે તેમની સાથે વાત। અંકલ, તમે કેટલા સમયથી અહીં બેઠા છો? 10 મિનિટ હોય, 15 મિનિટ हो गया। લગભગ 20 થી 25 મિનિટની લોકો જે છે ત્યાં આગળ લાઇનના અંદર ઊભા છે। જુનિયર ડૉક્ટરોની હડતાલને કારણે હાલ દર્દીઓ છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અંકિત ભોંડસીકર, ન્યૂઝ કેપિટલ, વડોદરા।